સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હાજર છે એક નવા ઓડિયો સાથે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. તો સાંભળો કોલ રેકોર્ડિંગ. હાલો હાલો હાલો, હા મંજુભાઈ બોલો છો? હા રાઠોડ. હા તો એક આ કામ છે અમારા જમાઈના, હું મેદા ખંભાળીએ બોલું છું. કોણ બોલો? મેદા ખંભાળીએથી મારી છોકરીને થોડુંક અટકાણું છે ને કામ, આધાર કાર્ડનું. મેં તો ખબર. હા, મેદા ખંભાળિયા. તમે કોણ બોલો? શું નામ છે તમારું? એના પપ્પાનું નામ ખીમજીભાઈ પુંજાભાઈ રાઠોડ. અને તમારું નામ? લીલાબેન. લીલાબેન. મારી એક મારી દીકરીના લગ્ન થયા છે ને, એને આધાર કાર્ડ બનાવવું છે. હવે મંત્રી પાસે કેટલા ધક્કા ખાધા, નથી કઈ કરી દેતા. મેં તો ખબર હતી. હા, મહેતા ખંભાળી મારા જમાઈ આવ્યા, 2-3 ધક્કા ખાધા પણ એ ના પાડે. શું કે? આખું નામ નથી લખી દેતા. મેરેજ સર્ટી બનાવ્યું હોય ને હા એમાં અધૂરું નામ લખ્યું છે ને, તો એનું આધાર કાર્ડ ક્યાંય બટાજમાં નીકળતું નથી કે આખું નામ લખાઈ આવો. આખું નામ મંત્રી લખી નથી દેતા. કા નથી લખી દેતા? ઉભારો મારા જમાઈ હારે વાત કરો. હાલો. હા અમારા બધે બોટાદ જિલ્લામાં આખું નામ લખી બધે મેં મામલતદારે વાત કરી લીધી મેડમ ને. મેડમ તો માનતા નથી કે આખું નામ નહીં કરી દઉં કે હું. ત્યાં ખંભાળિયામાં કોઈ આગેવાન નથી, કોઈ સરપંચ કે એવું કોઈ આપણે નથી મેડમ? સરપંચમાં તો એમને ફોટા મોકલ્યા, વસંતભાઈ ને ફોટા મોકલ્યા ને તો એ રીતનું કે સાચી આખું નામ નથી આવી શકતું કઈ. આખું નામ કરશે એટલે મતલબ આપણે અત્યારે અટકું છે ક્યાં ઈ કયો ને ભાઈ? એટલે મેરેજ સર્ટી રહ્યું ને એમાં ખાલી મારા ઘરનું નામ કૈલાસ લખેલું છે અને મારું નામ ચંદ્રેશ લખેલું છે. એમાં એના પિતાનું નામ આખું નામ લખવાનું કે પરમાર ચંદ્રેશભાઈ હિંમતભાઈ રીતનું નામ લખવાનું હોય. એને ખાલી ચંદ્રેશ જ લખ્યું છે. અને અમારા ઘરના આપણે ખંભાળિયા ગોંડલ તાલુકાનું? હા, ગોંડલ તાલુકાનું. હા બરોબર. કોની વાળું? મહેતા ખંભાળિયા ગોંડલ તાલુકા, જયંતિભાઈ. સરપંચ નું નામ? ના આ મહેતા ખંભાળિયા ભાઈ વસંતભાઈ અમારા સરપંચ. મનસુખભાઈ બોલું છું હું. હા, પણ એને હું એટલે અમારા ગામનું નામ તમને દઉં છું, સરપંચ નું નામ દઉં છું. સરપંચ આપણે મંત્રી કોણ છે? મંત્રી હતા મેડમ મેકાણા છે. એનું નામ શું છે? એના નંબર છે મારી પાસે. તમે સાહેબ એને આ કઈ વાત કરી? તમારી દીકરીનું નામ શું છે? મારી દીકરીનું નામ કૈલાસ. કૈલાસબેન ક્યાં છે? આર્યા કૈલાસબેન. આપો. હાલો કૈલાસ. હાલો કૈલાસબેન, તમારા આધાર કાર્ડમાં આખું નામ શું છે? આખું નામ મારું છે રાઠોડ કૈલાસ ખીમજીભાઈ. મારા પપ્પાનું નામ છે ને, તો હવે હસબન્ડ નું ચડે ને નામ. હા હા, પણ હવે તો એ કે પૂરું નામ નહીં ચડે, કે ખાલી રાઠોડ કૈલાસ જ આવશે. એ કે હાલા પરમાર કૈલાસ. અને મારા ઘરવાળાનું નામ તો આવે ને પાછળ, ચંદ્રેશ છે એનું નામ. તો મારે એકલી નો શું આધાર છે એમ કયો, તો એનું નામ આવે કે ન આવે? તો એ કે એવી રીતે નહીં. તો મેરેજ સર્ટીમાં એને લખ્યું જ નથી. અમે કીધું ને એવી રીતે પૂરું નામ લખી દો. તો એ કે પૂરું નામ ન આવે, એટલે તમને ફોન કર્યો. પૂરું નામ ન આવવાનું શું કામ નહીં આવે? મતલબ શું છે? કેવી રીતે નહીં આવે? ઘરવાળા સવારના ગયા હતા ને અત્યારે આવ્યા જયમા વગરના. લ્યો, મંત્રી સાહેબ નું નામ શું છે? મંત્રીનું નામ? મેડમ છે. મંત્રીના નંબર છે, તમને આપી દઈ, વાત કરી લ્યો તમે. હવે આ પાછું તમારું જે કઈ વાયરલ થાય કે એવું બધું થાય તો એમાં તમારી મંજૂરી છે ને, તો પછી આગળ વધી. મમ્મી યાર વાત કરો. આપો. આધાર કાર્ડ નથી નીકળતું. આધાર કાર્ડ નું નીકળતું નથી. આધાર કાર્ડમાં હું જે કરું છું એમાં મંત્રીને બધાને ફોન કરું તો આ ઓડિયો વાયરલ થાય તો તમને પ્રોબ્લેમ નથી ને? કાંઈ વાંધો નથી, તમે તાર કરી દેજો. હા, તો તમારો ફોટો આમાં મોકલજો. તમારું નામ બોલો. મારું નામ લીલાબેન ખીમજીભાઈ રાઠોડ. એક મિનિટ. લીલાબેન ખીમજીભાઈ રાઠોડ. હા, રાઠોડ. અને આપણે ગામ કયું કીધું? એનું ગામ છે હરવા અને આપણું ગામ ખંભાળિયા. મારું ગામ ખંભાળિયા અને તાલુકો ગોંડલ. હા, તાલુકો ગોંડલ. હવે આપણે મંત્રીના નંબર છે ને તમારી પાસે? હા, મંત્રીનો નંબર છે અમારી પાસે. હા, હવે લીલાબેન તમારો આમાં ફોટો મોકલજો. મંત્રીના નંબર મને આમાં વોટ્સઅપમાં નાખી દો. હા, સંજય આમાં અમારે જમાઈને કહું નાખી દઈ. હા, હવે મારો ફોટો તો મને છે ને તમારો ફોટો મોકલો ને કૈલાસબેન નો ફોટો મોકલજો. જે બેન અરજદાર છે એને નથી આધાર કાર્ડમાં અધૂરું નામ છે એનું.
હા તે તમ તાર કૈલાસ ને મોકલી દઈ. હાલો થઈ ગયું. એટલે હવે પછી ઈ દીકરીનું નામ મૂકી દો કૈલાસ. કૈલાસ રાઠોડ. કૈલાસ બેન હા રાઠોડ. હવે ઈ મંત્રી પાસે ગયા હતા, મંત્રીએ આખું નામ નહીં લખવા માટે શેના માટે નહીં આખું નામ લખી દેવાનું પ્રોબ્લેમ થયો? એને શેના માટે એમાં છે પેલા આપણે જે સલટી કઢાવી હતી ને લગ્નની સલટી આવી એમાં એને અધૂરું નામ એને લખી દીધું છે. હવે કે આખું નામ ન થાય, આખું નામ ન થાય એમ કે છે મને. એમની સોગંદનામું કરીને દયો તો? સોગંદનામું કરીને દીધું હતું એક વખત. એ કે સોગંદનામું કરીને એવું કઈ એને નથી કીધું, પણ એ કે નહીં થાય. ઈ નહીં થાય તો સોગંદનામા ઉપર દયો તો કરી દે ને. હા તો પણ એ એમ આપણને કહે ને ભાઈ આ રીતે કરો તો એ કે નહીં ના જ પાડે. કાંઈ વાંધો કાંઈ વાંધો. તમે મને છે ને તમારા ફોટા મોકલો અને મંત્રી સાહેબના નંબર આપો એટલે હમણાં હું કહી દઉં. હા ઉભા રહો સાહેબ, અમારે જમાઈનો એનો વાત કરો એનામાં નાખી દઉં. હા આપો. હા ભાઈ એમાં એવું છે કે મારે મેરેજ સર્ટિફિકેટ છે ને એમાં બધે હવે આખું નામ માંગે છે, આધાર કાર્ડ બધે આખું નામ. અત્યારે તો આખું નામ આપણે જન્મ તારીખના દાખલામાં આખું નામ જોઈએ છે. હા એટલે કરી દેશે એ તો કાયદા મુજબ. તમારે એવું લાગે ને સાંભળી લ્યો, તો એવું લાગે ને તો તમે સોગંદનામું કરી અને મંત્રીને આપજો એટલે સોગંદનામાના આધારે આખું નામ કરી દે. અત્યારે મારા પપ્પાએ મેં વાત કરાવી ને એમને એમ કે તોય કે નહીં થાય એટલે નહીં થાય કે સોગંદનામું કરીને તમે કહેશો ને તો કે નહીં થાય આખું નામ કઈ. એવું છે? એવું કાયદામાં જોગવાઈ છે નહીં થાય એમ? એ નહીં કીધું કે મારે હે વિધિને નથી કાયદામાં મારા નથી કઈ નિયમ ઉપર છે કઈ એ કે મારા નોકરીનો સવાલ છે નામ છે. પણ આપણે નોકરીનો સવાલ આપણે કાયદા મુજબ આલી કાયદાની નોકરીમાં થશે અને લખી દેવું એ તમે કહો કાયદાના હિસાબે છે. સોગંદનામું કરીને દો, કાયદાકીય જે પ્રોસિજર થતી હોય કરીને દેવાની છે. એ કે મને એક લેટર પર ટાઈપિંગ કરી દીધો છે મેડમ, પણ એ મેડમે ઓરિજિનલ નથી આપ્યો. એમ કે પંચાયતના શિક્ષિકા કઈ આપ્યા છે કે એની વેલિડ નથી લાગતું મેરેજ સર્ટી. ઓકે મને મેડમના નંબર આમાં નાખી દો. આ નંબર કોના છે? આના મારા સાસુના છે. હે મારા સાસુના છે. હું લીલાબેનના નંબર હું સેવ કરું તો આમાં ગઈ મને બધું મોકલો. હાલો મેડમના નંબર મોકલો મંત્રી સાહેબના. હા તે વાંધો ને મોકલું છે. અને આ કૈલાસબેનનો અને લીલાબેનનો ફોટો મોકલો. હા તે વાંધો. ફોટા આવી છે મારા? હા જોઈ લો. હા કૈલાસના મારા. હા ઈ ઓડિયો વાયરલ થશે, આપની મંજૂરી છે ને? હા વાંધો નહીં, તમે કરી દો સાહેબ. તમે આવું કામ કરે નહીં તો પછી શું કરવું? વાયરસ આપણે કરવું જ પડે ને. કાંઈ તમારા ગામમાં આગેવાનો નથી કોઈ એવા કઈ કામ કરી? આગેવાનું કાંઈ બધે પૂછપરછ કરી લીધી, એ કાંઈ કોઈ જવાબ નથી દેતું. ઠીક. કેમ કે આમાં શું બોલું પછી કાલે ત્યાં લોકલ આગેવાનું હોય તેનું અપમાન થાય. ના તમે કરી નાખો. એ કામ ન કરી દે તો આપણે શું કાંઈ લબડવાનું થોડું હોય છે. 5-7 ટકા થયા. ઓકે આ લોકો હરવાથી આવે. ભલે હું કરું. હરવા તો અહીંયા આપણે બોટાદ બાજુ. હા હરવાથી આવ્યા છે. 2 દિવસ રોકાણા છે. પેલા 4 દિવસ આવ્યા હતા, 4 ટકા ખાઈને વહી ગયા. હાલો આ લોકોનું ઘીરે જવું છે એટલે કઈ એમ જરૂર પડશે. હા હું ઓલા મંત્રી સાહેબે ફોન નથી ઉપાડ્યો એટલે હું હમણાં ફોન ઉપાડે ને એટલે હમણાં વાત કરી લઉં છું. હા એમાં હું એને હરવા વી જવું છે બેયને, એટલે મેં કીધું પૂછીને પછી જાવ. હા ઉભા રહ્યો હું. હાલો લીલાબેન મનસુખભાઈ બોલું. હા બોલો ભાઈ. હા તમારા મંત્રી જણ છે કે લેડીઝ? લેડીઝ છે ભાઈ, રાજકોટ થી આવે. હા પણ એનો 1.5-2 કલાકથી ફોન ચાલુ છે. ફોન એનો ક્યાં ચાલુ હોય ભગવાન જાણે. 1-2 કલાકથી ફોન ચાલુ છે. હા જો ભાઈ વારે આવું જ કરે છે. ફોન પેલા અત્યારે આવે અને પછી કામ કરી નથી દેતી. હા એનો ફોન અત્યારે છે ને હું 1 કલાકથી ફોન કરું છું, એનો ફોન એક ધારો ચાલુ છે. હા તો હવે આવડા લોકો કેવું છે ને તો એ વાત જઈને બેઠા છે. મને કહે છે તમે ધારી લે ને તો હું પછી જાઉં. હા કાંઈ વાંધો નહીં. એમને હું તમને અરજી કરી દો ને, અરજી ત્યાં દઈ દીજો. હા અરજી કરી દો. હા એટલે કરી દે. કેમ કે એમાં શું છે સોગંદનામું કરીને દેવું પડે પણ એ ફોન ઉપાડે જ થાય ને. હા એ કઈ ઉપાડતી નથી. જો અમને પેલા આ જમાઈ નહીં તેડાવે અને પછી એમ કે હવે નહીં થાય કામ. અત્યારે શું છે કે મંત્રી બધા કર્મચારી છે ને પાછળ નોકરીના બાને પછી ત્યાં ફોનમાં જ મીડાઈ રહી છે ઓફિસોમાં ને એમાં. હા હવે અટણ વિચાર કરો, હું 2 કલાકથી ફોન કરું ને એક ધારો 2 કલાકથી ફોન ચાલુ છે. આવો એવો કયો સાહેબ હોય કે આની 2 કલાક વાતો કરે? હા તો તમે વિચાર કરો. આ તો અમને હું ધ્યાન દઈ. હા એટલે એવું છે. પણ હવે હું ફોન નો જમાનો છે. ઘરેથી નીકળી ગયા પછી ફોનમાં મીઠા કરે તો શું થાય કયો? 2 કલાકથી ફોન કરો. ફોન એનો 2 કલાકથી એક ધારો ચાલુ છે અત્યારે. નહીં સાહેબ જો આ નોકરી માણસ તો જો આવી રીતે માણસ હેરાન કરે તો શું કરવું? તમને જો એટલા ફોન નથી જવાબ દેતી તો અમને એનો ફોન ચાલુ છે. ઉપાડે તો થાય ને. ફોન જ એનો ચાલુ છે. 2 કલાકથી ફોન ચાલુ છે. એનો દર વખતે આવું જ હોય. ફોન ચાલુ જ હોય. ફોન આપણે ઉપાડે જ નહીં.
એટલે ઈ ફોનમાં એટલે હવે કેટલી વાર લઈ ગયા અહીંયા તો એમ કહેતી હતી નહીં આવું એમ પણ નહીં આવ ફોનમાં તો શું છે ફોન જે રાખ્યો છે ને ઈ આ લોકો છે ને એના અંગત મામલા માટે ફોન રાખ્યો હોય એમાં આપણે શું કરી કયો એ વાત સાચી છે તમને અહીંયા તો એમ તમને જો ઉપાડીને ભલે નોકરી ન આવે પણ એક એનું બેઠા બેઠા કાંઈ વાંધો નહીં હું છે ને વાત કરી લઉં ટ્રાય કરી લઉં હા ટ્રાય કરી તો હા વાંધો હાલો એ વસંતભાઈ નમસ્કાર 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 એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો ને હવે આપણે પેલા લીલાબેન ખીમજીભાઈ રાઠોડ હે લીલાબેન ખીમજીભાઈ રાઠોડ આપણે ખંભાળિયાના સરપંચ બોલો ને વસંતભાઈ હા 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 રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો હવે એમાં ઓલા જે એમની દીકરી છે ને કૈલાસબેન રાઠોડ કેની દીકરી આ લીલાબેન ખીમજીભાઈ રાઠોડ તો કા ઓલે ભગત કયો ને ઈ એને ભગત થી ઓળખે બધા તો હું ભાઈ હા ઓળખતો ઓળખી નહોતો. જા ઓલી બાબરા હાયરે ગઈ સરવા હા રે છે હા હા તો બોલો ને શું હતું હવે એમાં મંત્રી છે ને એને ઓલું જે લગ્ન સલટી છે ને એમાં આખું નામ લખવામાં ના પાડે છે હા હા અને અત્યારે મંત્રીનો 2 કલાકથી ફોન ચાલુ છે 24 કલાક એનો ફોન ચાલુ જ રહે છે ક્યાં અધિકારી વાત કરતી હોય આપણને કેમ ખબર પડે એનું બહુ ઓલું છે એટલે અત્યારે 2 કલાક હાલો ઈ મને એકવાર વોટ્સએપ કર્યું હતું પણ મને વચ્ચે ઓલું એક્સિડન્ટ થયું હતું ને હું આરામમાં હતો સમજો ભાઈ ખીમભાઈ ખીમભાઈ નથી બોલતા મનસુખભાઈ બોલું હા ભાઈ સોરી મનસુખભાઈ હા વચ્ચે આરામમાં હતો પણ એ ઓલો અમારે જમાઈ રહ્યો ને ખીમભાઈ નો હા એને મને કાંઈક વોટ્સએપ કર્યું હતું એને ઓલું મેરેજ સર્ટી આ બરોબર છે મંત્રીને જરી કેવડાવી દે ને કેમ કે હવે ખાલી લગ્ન સલટી માટે થઈને સત્યાગ્રહ નામના ઉપવાસ કરવાના આ બધી વ્યાજબી વાત નથી એટલે એને કઈ થોડું કરાવો ને કેમ કે આ દીકરી છે હવે એમાં ખાલી આખું નામ કરો સોગંદનામું જોતું સોગંદનામું દઈ દે હા કાંઈ વાંધો નહીં ઓલા એક કામ કરો એને કઈ તમે જો સરકારી કર્મચારી છે ઈ નામ આખું લખવા માટે મારી વાત તો સાંભળો કાંઈ વાંધો નહીં મનસુખભાઈ અને કયો મને ઓલું વોટ્સએપ કરી દેવાનું મેરેજ સર્ટી અને પછી એમાં હું સુધારો કરવો છે ને એવું પાછું એક બીજું ફોટો મોકલી દે મેરેજ સલટીમાં આખું નામ લખવું છે ને આ બેન આખું નામ નથી લખી દેતી એટલે બેન ભાઈ ને એવું કાંઈ લખવાનું છે કે એને હું આખું નામ લખવું પડે ને કૈલાસબેન ઈ આ છોકરાનું નામ હા હું સમજી ગયો ટૂંકમાં આખું પૂરું નામ કરવું છે હા ને બેન પૂરું નામ હોય કરો ભાઈ ખાલી હોય આ કૈલાસબેન લખી દે કૈલાસબેન આખું નામ જોઈ એટલે બેન લખવું છે કુમારી લખવું છે ઈ કુમારી નહીં એના ઘરવાળાનું પાછળ નામ આવે ને આખું નામ એને કહેવાય હા ભાઈ હું સમજી ગયો કાંઈ વાંધો ના હાલો એને મેરેજ સર્ટી એને કયો મારા વોટ્સએપ આવવા દો હા કરાવી દો એટલે એટલું કરો ને કેમ કે ત્યાં શું છે કે ઓલા મંત્રી છે ને શનિ એનો રવિ ફોન- તો રજા શનિ રવિ રજા છે મંગળવારે હું એને કહ્યું હા, પણ એમાં હું ફોન આનો ચાલુ ને ચાલુ રહે છે એટલે આપણે એને કંઈક વાત કરે તો ખબર પડે ને. કોનો મંત્રીનો હા 24 કલાક ફોન ચાલુ રહે 24 કલાક તો એમ હું આપણે 1 કલાક 2 કલાકથી હું વાત કરું છું કાલે કર્યા હતા કાલે ફોન ચાલુ હતો હા હા ફોન એનો ફોન સતત ચાલુ જ રહે છે આપણે યાર વાત નથી થતી પણ તમે કાલ આવા ટાઈમ મને ફોન કર્યો હતો ને તો કાલે આવ્યા સમજી ગયા શુક્રવારે હું કાલે કાલે પણ ઈ ફોનમાં સમજાઈ દઈશ કાલે ફોન એનો ચાલુ હતો સાહેબ ફોનમાં વાત જ નથી કરતા અત્યારે ફોન એનો ચાલુ છે કાંઈ વાંધો નહીં ઓલી બેન રહીને અમારી ગામની દીકરી હા એને કહેજો મેરેજ સર્ટી લઈને મને ફોટો વોટ્સએપ કરીને હું કહું ને હા, મેરેજ હું સર્ટી લઈને અત્યારે આવી તમારી જમા પાસે- નવું લઈ લે તમારી પાસે મોકલું સાહેબ ને એ અત્યારે ન્યા જ છે ખંભાળિયા ખંભાળીયા ભલે કાંઈ વાંધો નહીં, મને ફોટો મોકલી દે ખાલી મનસુખભાઈ એમાં ધક્કો કહો ઈ છે ઓલા છેડે રહેશે દેડી રોડે ને હું આ છેડે રહું છું કાંઈ વાંધો વસંતભાઈ એટલું જ કરે છે તો હા બોલો ભાઈ એ સરપંચ હારે વાત થઈ ગઈ કે ત્યાં એનું સલટી રહ્યું ને અહીંયા મોકલી દો કરાવી દઈએ ક્યાં વોટ્સઅપમાં મોકલી દો સરપંચ ને સરપંચના વોટ્સઅપમાં મોકલી દઈ હા એને કીધું હું કરાવી દઉં છું હા વાંધો નહીં એટલે અત્યારે મોકલી દઈ ને હા વોટ્સઅપમાં મોકલી દો એ એના ઘરે છે ઈ કે મને વોટ્સઅપમાં મોકલી દો અને આજે 2 દી રજા છે સોમવારે જાજો એટલે કરી દઈએ હા હા વાંધો નહીં તો સારું લે ભાઈ ભગવાન તમે સારું કરે અમારું કામ થઈ જાય હા કરી દે હો. અને કદાચ જો એમ કે દાદાવડા ગાલા બાલા મારે ને હા તો અહીંયા આવજો હું તમને અરજી લખી દઉં છું દઈ દીજો એને, હો. હા વાંધો નહીં જો એ નહીં મેળ આવે ને તો પછી ત્યાં ધક્કો થાય હા હા કેમ કે એનું કારણ છે કે એને કાયદાના આધીન રહીને કામ કરવાનું હોય કાયદો બધા માટે સર્વોપરી છે એને કાયદા માટે સોગંદનામું જોતું સોગંદનામું આપવાનું એને જે નિયમ પ્રમાણે જોતું હોય ને આપવાનું પણ પોતાની તાનાશાહી અકલ ને નહીં હલાવવાનું હા બરાબર છે કેમ કે મંત્રી વિરુદ્ધમાં નકર છે ને તાલુકા પંચાયતમાં બધે અરજી આપી દેવાની હા કેમ એ કે તો ઘરનો નિર્ણય નો હાલામાં એને કાયદા મુજબ હાલવાનું હોય કાયદો બધા માટે સર્વોપરી છે નો થાય એમ હોય તો પરિપત્ર લખી દેવો છે ભાઈ આ કાયદા મુજબ નથી થતું આ એને એમાં આમાં લખ્યું છે ઈ કે આને શું કહે છે આ કામ તો મારથી થાય જ નહીં પૂરું કામ તો નહીં જ થાય ના મારી કહે છે નોકરી ઉડી જાય એમ કે પણ નોકરી ઉડી જાય સોગંદનામું કરી દે પછી છે ને નોકરાને ઉડી જાય તમારે નોકરા ઉડી જાય એવા કામ ક્યાં કરવાના છે
હા એમ કે છે હું તમારી હાથ થઈને કઈ મારી સીટ થોડી જાતી કરી દઉં કઈ. હા પણ એમાં એને સીટ નામ ફેરવવામાં તેની છે ને સીટ ચડી જાય ત્યાં ક્યાં કોઈ મોદી સાહેબ ને કઈ ત્યાં કઈ લોન લેવી છે કઈ એમાં તમને કહો કોઈ મોટો થાય ઈ શું કે છે આ ખોટું થાય કે છે હું નામ ન હવે નામ પૂરું કરવું એમાં ખોટું થાય છે. મોદી સાહેબ નો પરિપત્ર લખવો છે. હા એમ નહીં સાહેબ આપણે આખું નામ લખી દઈએ તેમાં હું એની સીટ વહી જાય. અરે પણ આપણે એને સીટ જાય એવું કામ ક્યાં કરવાનું એને કાયદાના આધીન કરવાનું છે ને. હા પછી આપણે તાલુકામાં લખી દઈએ કે ભાઈ આનું આમ થાય એમ છે તો તમે ઈ કરી આવો તો આપણે ઈ કરી દીધું બધું કરી દીધું પછી એને સોગંદનામું એને ટીડીઓ સાહેબ નું કે એને ઉપલા અધિકારી એને પૂછી લેવાનું હોય કે આમાં સાહેબ આવી રીતે કહે છે શું થાય કે નહીં. આ હું જે મનસુખી નિર્ણય લેતા હોય પોતાના મનથી હવે ડરીને નોકરા કરે ઈ હું હેલે મારી દી. તમે વિચાર કરો હવે જો તમને નો ધ્યાન છે આ 2 દિવસથી ફોન ચાલુ રહે છે બેન. આ જે મંત્રી તમારા ગામની દીકરી રહી ને હવે એનો 24 કલાક ફોન ચાલુ રહે છે. કેમ વાત કરવી ફોન એનો ચાલુ હોય. હવે ક્યાં ફોન ચાલુ રાખતા આપણે શું ખબર. અટણ હું 1 કલાકથી હું મતું છું. કાલે તમે જે ફોન કર્યો ને પછી મેં ફોન કર્યો એનો ફોન વ્યર્થ જ હતો. જો હવે આ લોકો જો 500-600 રૂપિયા વાળી અને ત્યાંથી 1000 રૂપિયા 500 રૂપિયા ભાડું પાડીને આવવાનું 2-3 દિવસ અહીંયા રોકાય. આપણે શું કરવું ધક્કા કેટલા ખાય આખો દિવસ ખાતા વગરના બેઠા રહી. કાંઈ વાંધો નહીં સરપંચે કીધું છે સરપંચ હારે વાત થઈ ગઈ. આ તો અટાણે એને સલ્ટીમાં મોકલી દઈ ને. હા એ સલ્ટી એને વોટ્સઅપમાં મોકલી દો. નો થાય ને હા તો પછી ટીડીઓ સાહેબ ને એને રજૂઆત કરશું. હા પછી એક ધક્કો હાટે એમ લાગશે ત્યાં આવી જાય તમારે ત્યાં. હા કેમ કે કાયદાકીય તમે રજૂઆત કરો ને એટલે કરવું જ પડે. એમાં બીજી વાત જ ન હોય. એને જે નિયમ મુજબ એને સોગંદનામું જોતું સોગંદનામું કરી દીજો નામદાર કોર્ટમાં જે માંગે કરી દીજો. બાકી તમને નામ આખું કરી દે. હા વાંધો નહીં ભાઈ. ભલે હાલો. આ તમારો ઓડિયો અત્યારે વાયરલ થાય છે. હા કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે કઈ